ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. આથી એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રેડ એલર્ટ: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ ઓરેન્જ એલર્ટ. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ યલો એલર્ટ. આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી હાલ કમિશનર આલોક પાંડેએ વિગતો આપી હતી. પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 27/7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ NDRFની કુલ 10 ટીમ, SDRFની કુલ 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 5 NDRFની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ 45 વ્યક્તિનું રેસ્ક્યુ તથા 398 વ્યક્તિનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામ અસરગ્રસ્ત છે. રાજ્યના 9 સ્ટેટ હાઈવે, પંચાયતના 174 રસ્તા તથા અન્ય 26 રસ્તા મળી કુલ 209 રસ્તા અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે 359 ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી, જે પૈકી 314 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા 45 ગામમાં કામગીરી પ્રગતિમાં છે. વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા પાંડેએ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી.